દ્વારિકાધીશભાઈ ગંકો ચોખાનો ચાંદલો કરીને જે નંદી મહારાજને મૂકી દેવામાં આવ્યા હતા, જે ઊભા નહોતા થઈ શકતા, તમે જોઈ શકો છો. ત્યારે એ એકદમ હરે છે, ફરે છે. આજે 3 થી 4 દિવસનો સમયગાળો થયો છે. આને રિકવરી ફૂલ છે. અત્યારે આરામ કરે છે. હવે આગળ આ નંદી મહારાજનું આપણે જે કમાઈનું ઓપરેશન છે એ આપણે કરવાનું છે. અને અત્યારે આ નંદી મહારાજ આપણે કહી શકીએ કે એકદમ ઓકે થઈ ગયા છે. શું કહે છે રણમાલ? જો એની ભાઈ બાલને દાઢીને કાલે ઓકે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એને હમણાં નવરાવી દે. આપણા આશ્રમમાં રહેતા પ્રભુજીઓ છે. આપણાને ખાસ કરીને આપણું જે મેઇન કામ છે આજે સફાઈ અભિયાનનું છે. અહીંયાથી આ અત્યારે બધું સાફ સફાઈ થઈ ગયું છે. ઓલી બાજુની સાઈડથી તમે જોતા હશો તો અહીંયા રિક્ષા ખાલી થાય છે. આપણે લીલા નહીં ને એને આપણે આ ઝારને બધું મૂકી દઈએ છીએ. નંદી મહારાજને એને બધાને અહીંયા થોડીક વાર તડકો ખાવા આરામ કર્યો છે. આ સામાન બધો અહીંયાથી ઉપડી જાય. આ આપણો જે શેડ છે ભાઈ એ વાંચી અહીંયા સુધીનો આ શેડ આખો આપણે અહીંયાથી આમ લઈ લેવું આ દિવાલ સુધી, આજથી આખો આમ દિવાલ સુધી. અને પછી એની અંદર આપણે અલગ અલગ ટૂંકમાં પ્લાનિંગથી ફોલ્ડિંગ સિસ્ટમ જ આખી કરી નાખશું, જેથી કરીને આપણે પણ ટૂંકમાં તકલીફ ઓછી પડે અને આપણા આબુલ બધા જીવ છે એને તકલીફ ઓછી પડે. 12 પવન છે ફૂલ. અને કાનમાં અત્યારે તો ભાઈ એકદમ રૂજ આવી ગઈ છે. હવે આપણે કાને ઊભો કરવાનું એક કામ પેલું કરવાનું છે. બાકી આ તમે 3 જોવો નાના કાંઈ ના ઘટે. અને હવે ગરમી પડે છે ફૂલ, એટલે આને આપણે ખોલી નાખ્યું છે, જેથી કરીને હવા ઉદાસ આવતો રહીએ. કારણ કે નકર તો અંદરથી આખું એકદમ પેક થઈ ગયું છે. અને ભાઈ અત્યારે ફાઇનલી આપણે આ શેડને લાંબો કરશું. ભાઈ લાંબો કરશું એટલે આપણે એમાં પાછો આપણે કહી શકીએ કે જેવડો શેડ આપણો છે એવડું ને એવડું પાછું આપણે મટીરિયલ જોશે. એટલે જે તમારાથી થાય ભાઈ પાઇપની અંદર પાઇપ લેવાના છે, પતરા લેવાના છે, ઘણો બધો શેડનો આપણે સામાન લેવાનો છે. એટલે જે તમારાથી થાય નાનું એક યોગદાન આપી દેજો. આપણે આજની તારીખમાં જ હમણાં બનતું પોસિબલ થાય એટલે અહીંયાથી આ બધું સાફ થઈ જાય. ઓલી બાજુ પાછળ સાફ થઈ ગયું છે. આ શેડ આવી જાય ને પાછળ આવી જાય બગીચો બનાવી નાખીએ. અહીંયા એક ક્લાસ જ્યાં આપણે ફૂલ અગોચર હતું ત્યાં એ બધું ચોખ્ખું કરી ભરતી કરી અને ત્યાં કરી નાખીએ બગીચો. અને આ બાજુની સાઈડથી આખો પ્લેન થઈ ગયું. એટલે હવે આપણે આમાં કાંઈ ઉપાધિવાળું છે નહીં. બધો કચરો હાવ એકદમ ઓકે ક્લીન થઈ જાય, નેટ એન્ડ ક્લીન. આમ જોવો એટલે આપણે મજા જ આવી જવી જોઈએ. કારણ કે ચોખ્ખાઈ પહેલાં આવી જાય ભાઈ ગમે જગ્યાએ. એટલે આ બધું અગોચર આજે નીકળી જાય. અને તમારા બધા મિત્રો ભાઈ વિડીયોને શેર કરી દેજો. અને કદાચ આપણે કહી શકીએ કે ભાઈ આપણે ખાલી 25 જેવા મિત્રો ખાલી આપણે 2,000 રૂપિયાનું યોગદાન આપી શકશે તો આપણે આ શેડનું અત્યારે આપણે જે લાંબો કરવાનો છે ને એનું નિર્માણ થઈ જાય. પછી આગળની એમાં અંદર ઘણી બધી સુવિધાઓ કરવાની છે. એ આગળ જેવી હરીની ઈચ્છા. હાલો ફટાફટ પહેલાં તો આપણે જવાનું છે પાઇપ લેવા માટે, સામાન લેવા માટે. આનું આખું એસ્ટિમેટ કાઢીએ, ક્યાંથી ક્યાં કેવી રીતે આવશે મેજરમેન્ટ કાઢીએ. હમણાં 1-2 દિવસથી કદાચ વિડીયો આડાઅવરો થાય તો એનું ભાઈ રીઝન કાંઈક તો આ છે. અને લગ્ન ગાળો હતો, બધા મિત્રોના લગ્ન હતા એટલે એમાંય બધા થોડી હાજરી આવી. એટલે ખાસ કરીને બધા મિત્રો હવે તમે વિડીયોને શેર કરી દેજો. અને આપણે નીકળીએ અહીંયાથી સીધા પાઇપ જોવા માટે.